નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। એકવાર જોવામાં આવે છે કે જે ભગવાનની સૌથી વધુ પૂજા કરે છે તે સૌથી વધુ દુઃખી છે। જ્યારે નાસ્તિક જે ભગવાનમાં માનતો નથી, ક્યારેય પૂજા કરતો નથી અને ક્યારેય સંતોના ગીતો ગાતો નથી, તે સૌથી સુખી જીવન જીવે છે। વસ્તુઓ જોઈને ક્યારેક એવું લાગે છે કે ભગવાન ખોટું કરે છે, ભગવાનનો ન્યાય ખોટો છે। આ કોઈ વાર્તા નથી, આવું દરેક સાથે થાય છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આની પાછળના કારણ વિશે જણાવીશું। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આનો જવાબ આપ્યો છે। શા માટે જે ઘણી બધી પૂજા કરે છે તે દુઃખી અને પરેશાન રહે છે? આનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભાગવત ગીતા દ્વારા ખૂબ જ સ્પષ્ટતા સાથે આપ્યો છે। તો ચાલો મિત્રો ફરી શરૂ કરીએ। દ્વાપર યુગની વાત છે, જ્યારે ભગવાન શ્રી વચ્ચે સંવાદ થયો હતો, કૃષ્ણ અને અર્જુન। પછી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે માધવ, જે લોકો વધુ વખત પૂજા કરે છે તે દુઃખી અને પરેશાન રહે છે, તેની પાછળનું કારણ શું છે? જ્યારે ભગવાન કૃષ્ણની વધુ પૂજા કરનારાઓ વારંવાર દુઃખી અને પરેશાન રહે છે, ભગવાનનું નામ, ભગવાનનું જરાય સ્મરણ કરતા નથી અને હંમેશા ખોટા કાર્યોમાં લાગેલા રહે છે। હું એવા લોકોને ખુશ જોઉં છું। આની પાછળનું રહસ્ય સમજવાની કોશિશ કરો। પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એક નાનકડી વાર્તા દ્વારા કહ્યું। આનો જવાબ આપવા માટે ચાલો જાણીએ એક નાનકડી વાર્તા વિશે। મિત્ર, એક ગુરુના બે શિષ્યો હતા। બંને ભણેલા ગણેલા વિદ્વાન હતા। તેમની વચ્ચે ફરક માત્ર એટલો હતો કે એક ભગવાનમાં આસ્તિક હતો અને બીજો નાસ્તિક હતો, જે ભગવાનમાં માનતો હતો। ભગવાનની કથા હતી, જ્યાં સત્સંગ હોય, જ્યાં ભજન હોય, ત્યાં દોડીને ભગવાનની ભક્તિ શરૂ કરી દે। બીજો શિષ્ય આ બધી બાબતોથી દૂર હતો। તે પણ દારૂ પીતો હતો અને વેશ્યાઓ સાથે જતો હતો। બીજા શિષ્યને બધી જ ખરાબ આદતો હતી। એક દિવસ એવું થયું કે એક શિષ્યએ રસ્તા પર ચાલતી વખતે દારૂ પીધો અને બકવાસ બોલ્યો। તેનું ઘર અચાનક તેને રસ્તામાં પૈસા ભરેલી બેગ મળે છે। તેની ખુશીનો કોઈ પાર નથી। તે મોટેથી બૂમો પાડીને બધાને કહે છે કે આજે મને પૈસા ભરેલી બેગ મળી છે, આ પૈસાથી મારું જીવન સફળ થઈ ગયું છે। જ્યારે બીજો મિત્ર ભજન કરતા કરતા મંદિરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, અચાનક તેમના રસ્તામાં એક મોટા કાંટાને સ્પર્શ થાય છે અને લોહી નીકળવા લાગે છે। એ જ વખતે બીજો શિષ્ય પણ ત્યાં પહોંચી જાય છે અને હસતા હસતા તેને પૂછવા લાગે છે કે તમે કેમ છો? જે સૌથી વધુ પૂજા કરે છે અને ભગવાનની પૂજા કરે છે, તમારા ભગવાને તમને શું આપ્યું છે? મને જુઓ, હું ક્યારેય મંદિરમાં ગયો નથી કે મેં કોઈ સારું કામ કર્યું નથી। મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી। મારા ઘરમાં ક્યારેય ભગવાનનું મંદિર નથી। સત્યનારાયણની કથા વાંચી નથી। ક્યારેય માતાને ભગવાનની સામે જોયા નથી। છતાં હું આટલો સમૃદ્ધ, અમીર છું। મારી પાસે પૈસાની કોઈ કમી નથી। હું સૌથી સુખી જીવન જીવી રહ્યો છું। તેના શબ્દોથી સારા શિષ્યને દુઃખ થવા લાગ્યું। તેણે મનમાં વિચાર્યું, હા, તે સાચું બોલે છે। હું આટલી પૂજા કરું છું અને તે કંઈ કરતો નથી, છતાં પણ તે ખૂબ જ ખુશ છે। આટલું વિચારીને તેણે કહ્યું, પોતાના ગુરુ સાથે વાત કરવા લાગ્યા। તે નજીક જઈને ગુરુને એ જ પ્રશ્ન પૂછે છે। ગુરુજીએ હસતા હસતા કહ્યું, ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે। તેની ક્ષમતા પ્રમાણે તેને ફળ આપે છે। હવે તમે જાણો છો તમારા પ્રશ્નોના જવાબ। ભગવાને તમારા ચરણોમાં નામ મૂક્યું છે।
તમે ચામડું કેમ કાપ્યું અને તેને પૈસાથી ભરપૂર પીઠ કેમ મળી? સાંભળો, તમે તમારા પાછલા જન્મમાં ઘણા પાપ કર્યા હતા, તેથી જ તમે આજે મૃત્યુ થવાના હતા. તમે મંદિરમાં ગયા હતા, તમે ભગવાનની પૂજા કરી હતી, આ જ કારણ છે કે તમે મૃત્યુ પામ્યા હતા. હવે વાત કરીએ તમારા મિત્રની. તેના પાછલા જન્મમાં તે સંત અને મહાન માણસ હતા. આથી આજે તેનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું હતું. તે કરોડોની સંપત્તિનો માલિક બનવા જઈ રહ્યો હતો, પરંતુ આ યુદ્ધમાં તેણે કોઈ સારું કામ કર્યું ન હતું. તેથી તેના પાછલા જન્મના પરિણામો અનુસાર મોકો મળ્યો. માત્ર થોડા પૈસા તે શહેરીજનોની મિલકતનો માલિક બનવાનો હતો. ભગવાનને દોષ આપવાનું બંધ કરો. તમારા વર્તમાન સમયનો સદુપયોગ કરો. ભવિષ્ય પોતાની મેળે સુધરી જશે. આમ તેની આંખ ખુલી અને તે ફરીથી પૂજા કરવા લાગ્યો. પાઠમાં વ્યસ્ત થઈ ગયો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.